નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં બગીચા રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખવા રજૂઆત। વેકેશન અને ઉનાળાના દરમિયાન સમયમાં ફેરફાર જરૂરી। પોરબંદરમાં પાલિકા તંત્રની વધુ એક ઘોર બેદરકારી। ચોપાટી પર ફૂડ ઝોનનું લોકાર્પણ ન થતા 1 કરોડ પાણીમાં ગયાની ચર્ચા। દેવભૂમિ દ્વારકામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ હેઠળ ખાસ ડિસ્કાઉન્ટ। શિવરાજપુર બીચમાં મતદારોને ફ્રી એન્ટ્રી તો હોટેલમાં 7% ડિસ્કાઉન્ટ। ધોરાજી અને ઉપલેટા પંથકમાં ઉનાળાની ગરમીનો પ્રકોપ। આકરા તાપથી લોકો અકળાયા તો રસ્તાઓ બન્યા સુમસામ। પોરબંદર લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પહેલો હિસાબ જાહેર થયો છે, જેમાં ડોક્ટર મનસુખ માંડવિયાએ ₹3,25,000થી વધુનો ખર્ચ કર્યો છે, તો લલિત વસોયાએ ₹2,80,000થી વધુનો ખર્ચ કર્યો હોવાનું ઓન પેપર જાહેર થયું છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે દરેક ઉમેદવારના ખર્ચ રજિસ્ટરની કુલ 3 વખતની તપાસણી પૈકી તારીખ 25 એપ્રિલ 2024ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણીના ઉમેદવારોના રોજબરોજના ખર્ચના હિસાબોના રજિસ્ટરની ખર્ચ નિરીક્ષક દ્વારા તપાસણી કરવામાં આવી હતી, જેમાં ઉમેદવારના ખર્ચના હિસાબના રજિસ્ટરમાં દર્શાવ્યા મુજબ ભાજપના ડોક્ટર મનસુખભાઈ માંડવિયા દ્વારા ₹3,25,136, બહુજન સમાજ પાર્ટીના NP રાઠોડ દ્વારા ₹14,650, કોંગ્રેસના લલિતભાઈ વસોયા દ્વારા ₹2,80,575, વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીના લાખણસિંહભાઈ ઓડેદરા દ્વારા ₹25,800, સમાજવાદી પાર્ટીના શેખવા નિલેશકુમાર દ્વારા ₹14,600, લોક પાર્ટીના સિદ્ધપરા હરસુખલાલ દ્વારા ₹29,015, જેઠવા બિપિનકુમાર દ્વારા ₹29,450, નાથાભાઈ બી ઓડેદરા દ્વારા ₹43,195, મહેમૂદભાઈ સૈયદ દ્વારા ₹27,060, રાઠોડ ચંદુભાઈ દ્વારા ₹25,800, સોલંકી જતીનભાઈ ડી દ્વારા ₹25,800 તથા સોઢા હુસેનભાઈ દ્વારા ₹26,910 મુજબનો ખર્ચો નોંધાયેલ છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની ચોપાટી પર કોરોના સમયમાં ફૂડ ઝોન બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, અને આ ફૂડ ઝોન બની ગયા બાદ પાલિકા તંત્ર દ્વારા હજુ સુધી લોકાર્પણ કરવામાં આવ્યું નથી। હાલ આ ફૂડ ઝોનમાં ગંદકીના ગંજ અને ઝૂંપડા બની ગયા છે, ત્યારે પ્રજાના 1 કરોડ રૂપિયા વેરફાઈ ગયા હોય તેવું જણાઈ રહ્યું છે। પોરબંદરની ચોપાટી પર હાથી ગ્રાઉન્ડ નજીક પાલિકા તંત્ર દ્વારા ફૂડ ઝોન બનાવવામાં આવ્યું છે। કોરોના સમય દરમિયાન ફૂડ ઝોન અંગેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, ત્યારે ખાતમુહૂર્તમાં સાંસદ સભ્ય, પૂર્વ ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા, અને વિવિધ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ આ ફૂડ ઝોન ખાતે રાખવામાં આવશે તેવું નક્કી કરાયું હતું। લોકોને એક જ સ્થળે વિવિધ વાનગી મળી રહે તે હેતુથી આ ફૂડ ઝોન બનાવવામાં આવ્યો હતો। 1 કરોડના ખર્ચે બનાવેલા ફૂડ ઝોન બન્યા બાદ લાંબા સમયથી લોકાર્પણ પ્રક્રિયા કરવામાં આવી નથી। હાલ આ સ્થળે ગંદકી ખદખદે છે અને ઠેર ઠેર કચરા ઉડી રહ્યા છે। પ્રજાના 1 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ફૂડ ઝોન હાલ તો ધૂળ ખાઈ રહ્યો છે, ત્યારે આ ફૂડ ઝોનનું વહેલી તકે જરૂરી વ્યવસ્થા કરી લોકાર્પણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે, અને શહેરના રેકડી ધારકોને સ્વૈચ્છિક રીતે ત્યાં પોતાની લારીઓ રાખવાની છૂટ આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના એસટી બસ સ્ટેશન નજીક એક આધેડ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે એક બાઇક ચાલકે આ આધેડને હડફેટી લીધા હતા। આ અકસ્માતમાં આધેડને ઈજા થતાં તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના કરલીપુલ નજીક રહેતા માલવીરામાં દફડા નામના આધેડ એસટી બસ સ્ટેન્ડ નજીકના રોડ પગપાળા ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે એક અજાણ્યા બાઇક ચાલકે આ આધેડને હડફેટી લીધા હતા। આ અકસ્માતમાં આધેડને ઈજા થતાં તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા।
આ ઘટનાને લઈને સ્થાનિકો પણ એકત્રિત થઈ ગયા હતા. હું માલસી રામા બોલું છું. બસ સ્ટેન્ડ રોડ તપતો હતો, હોન્ડાવાળાએ ઠોકી અને ભાગી ગયો. પગમાં લાગ્યો, આ પગમાં લાગ્યો, હાથમાંથી લોહી નીકળતા હતા. પાછળ લાગ્યો, પછડાટ લાગી ગઈ. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા આધેડનું નિવેદન નોંધી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના ભારવાડા રોડ પર એક બાઇક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક મહિલાને ઈજા થતાં તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના શિશલી ગામે રહેતા માલીબેન મેરામણ ઓડેદરા નામના વૃદ્ધ મહિલા અને તેમના ભાઈ બંને તેમના ઘરેથી બાઇક લઈને બાબડા ભારવાડા રોડ પરથી પસાર થતા હતા. ત્યારે આ રોડ પર સામેથી આવી રહેલ બોલેરા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર વૃદ્ધ મહિલાને ઈજા થતાં તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલમાં ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે, તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં વેકેશન શરૂ થઈ ગયા છે. ત્યારે શહેરના બાગ બગીચાઓને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખવા દેવા જોઈએ તેવી માંગ સાથેનું હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદન પાઠવાયું છે. હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે હાલમાં માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં બાળકોની પરીક્ષા પૂરી થઈ ગઈ છે, તો બીજી બાજુ ઉનાળો પણ પોતાનો આકરો મિજાજ દાખવી રહ્યો છે, જેથી પોરબંદરવાસીઓ રાત્રિના સમયે મોડે સુધી ફરવા માટે બહાર નીકળે છે. પરંતુ મોટાભાગના બાગ બગીચાઓ રાત્રે વહેલા બંધ કરી દેવામાં આવે છે. કમલાબાગને 9 વાગે બંધ કરી દેવામાં આવે છે, તો રાણીબાગ પણ તે સમય પહેલા જ બંધ થઈ ગયો હોય છે. તો રૂપાળી બાગ પણ મહિલાઓ માટેનો અનામત બાગ છે, તેને પણ વહેલો બંધ કરી દેવામાં આવે છે. શહેરમાં નવું બનાવાયેલું ખીચડી પ્લોટનું મહારાણા નટવરસિંહજી ઉદ્યાન પણ રાત્રે 11 વાગે બંધ કરી દેવામાં આવે છે. શહેરનો અસ્માવતી રિવરફ્રન્ટ પણ રાત્રે 10 વાગે બંધ કરી દેવામાં આવે છે. હાલમાં ગરમીના દિવસમાં રાત્રે શહેરીજનો મોડે સુધી બાગ બગીચામાં બેસી શકે તે માટે 12 વાગ્યા સુધી તેને ખુલ્લા રાખવા દેવામાં આવે તે જરૂરી છે, કારણ કે બાગ બગીચાઓમાં વૃક્ષો અને ઘાસ હોવાથી લોકોને પણ ઠંડકનો અહેસાસ થાય છે, તો બાળ મનોરંજનના સાધનોનો બાળકો મોજથી ઉપયોગ કરી શકે છે. તેથી નગરપાલિકાને વહીવટીતંત્રને મારી નમ્ર વિનંતી છે કે બાગ બગીચાઓને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખવા દેવા જોઈએ, જેથી વધુને વધુ પોરબંદરવાસીઓ તેનો લાભ લઈ શકે તેમ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પાયોનિયર ક્લબ, સાગરપુત્ર સમન્વય અને લાયન્સ ક્લબ દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર વિધાનસભાના ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાના પત્ની હીરીબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના સામાજિક કાર્યોમાં હર હંમેશ તત્પર રહેતા પાયોનિયર ક્લબ, સાગરપુત્ર સમન્વય તથા લાયન્સ ક્લબ પોરબંદરના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાના માતુશ્રી નાથીબેન ખોરાવાના સ્મરણાર્થે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હીરીબેન અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રવીણભાઈ અને ઉમાબેન ખોરાવા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના મફતિયાપરા હોલેશ્વર મંદિર પાસે એક શખ્સ વિદેશી બનાવટના તમંચા સાથે રાણાવાવ પોલીસે ઝડપી લીધો હતો. રાણાવાવ પોલીસે આ શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મફતિયાપરા હોલેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતા કાના પોપટ મકવાણા નામના શખ્સની તપાસ હાથ ધરી હતી. ત્યારે તેની પાસેથી દેશી હાથ બનાવટનો લોખંડના હાથાવાળો તમંચો મળી આવ્યો હતો. પોલીસે ₹1000ની કિંમતનો દેશી તમંચો જપ્ત કરી આ શખ્સ સામે રાણાવાવ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા ભીમરાવ ચોક નજીક 2 રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવાનને ઈજા થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો, તો આ અકસ્માત અંગે કમલાબાગ પોલીસે ફરિયાદ પણ નોંધી છે.
પોરબંદરના બોખીરા રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ રહેતા રાજુભાઈ ભીમાભાઈ દીવરાણીયા નામના યુવાને કમલાબાગ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે તે પોતાની પિયાગો રિક્ષા લઈને છાયા ભીમરાવ ચોક નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અન્ય એક રિક્ષા ચાલકે રાજુભાઈની રિક્ષામાં બેઠેલા વિશાલ નાથાભાઈ ચૌહાણ નામના યુવાનના ગોઠણને હડફેટે લઈ લીધા અને ઈજા પહોંચાડી હતી, જેથી આ અકસ્માત સર્જનાર અન્ય રિક્ષા ચાલક સામે કમલાબાગ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બગવદર પોલીસે બખલ્લા ગામના બસ સ્ટેન્ડ નજીકથી વરલી મટકાનો જુગાર પકડી પાડ્યો છે. પોલીસે રમેશ દેવા ખુટી નામના શખ્સને વરલી મટકાના આંકડા લેતા ઝડપી લઈને તેની પાસેથી ₹1450નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તેની અટકાયત કરી હતી. સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા પંથકમાં પણ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. શહેરમાં ગરમી શરૂ થતાં જ રસ્તાઓ સુમસામ બન્યા છે, જેને લઈને શહેરીજનો પણ અકળાયા છે. હું ડૉક્ટર ઉદય પંડ્યા. અત્યારે ગરમીનો પારો તાપમાન 40 ડિગ્રી ઉપર થઈ ગયો છે. લોકોને અપીલ કરું છું કે શક્ય હોય તો બપોર વચ્ચે 12 થી 4ની વચ્ચે ઘરની બહાર ન નીકળવું પડે તો રૂમાલ સ્કાર્ફ બાંધીને નીકળવું, જેથી હીટ સ્ટ્રોક ન થાય. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. પાણીવાળા ફ્રૂટ જેમ કે તરબૂચ છે, ટેટી છે, મોસંબી છે, લીંબુ શરબત છે, કાળી દ્રાક્ષ છે, ઠંડક કરે એવી વસ્તુનો ઉપયોગ વધારે કરવો જોઈએ. જામકંડોળા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પોરબંદર લોકસભા અને વિધાનસભાના ઉમેદવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તો પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને જામનગર ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષો દ્વારા જાહેર સભા શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લાના જામકંડોળા ખાતે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ભાજપની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પોરબંદર લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા, પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ પોરબંદર, જામનગર, રાજકોટ સહિતના વિસ્તારના ભાજપના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દ્વારકાથી નીકળેલ ધર્મરથનું જામનગર જિલ્લાના જામજોધપુરમાં ધમાકેદાર આગમન થયું હતું. આ ધર્મરથમાં જામજોધપુર તાલુકાના ક્ષત્રિય મોટી સંખ્યામાં જોડાયા હતા. દ્વારકાથી નીકળેલ ધર્મરથનું અલગ અલગ ગામોમાં ફર્યા બાદ જામજોધપુરમાં આગમન થયું હતું. જામજોધપુરની મેઇન બજારમાં થઈને રાજપૂત સંગઠનના સર્વે યુવાનો, સર્વે તાલુકાના લોકો સાથે રેલી સ્વરૂપે જામજોધપુરમાં ફર્યા હતા. ત્યારબાદ રાત્રે ધ્રાફામાં ધર્મરથનું આગમન થયું હતું. ધ્રાફામાં આશાપુરા માતાજી મંદિરે સર્વે ગ્રામજનો તથા રાજપૂત ભાઈઓની હાજરીમાં ધર્મરથમાં પધારેલા રાજપૂત યુવાનો દ્વારા સમગ્ર ગ્રામજનો સાથે ભાજપ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભાજપની વિરોધમાં મતદાન કરવાના અને માત્ર ને માત્ર કોંગ્રેસ પક્ષમાં જ મતદાન કરવાના શપથ લેવડાવ્યા હતા. આ ધર્મરથમાં જામનગર જિલ્લા કરણી સેનાના પ્રમુખ કાંતિભાઈ જાડેજા, સંજયસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ તથા જામનગરના ક્ષત્રિય અગ્રણીઓ પધાર્યા હતા. જામજોધપુર તાલુકાના દરેક ગામોમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અને કોંગ્રેસ પક્ષને મતદાન કરવા શપથ લેવડાવ્યા હતા. આ ધર્મરથની રેલીમાં તાલુકાના સર્વે ગામોના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. અર્જુનસિંહ જાડેજા, ગુજરાત ન્યૂઝ, જામજોધપુર. કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામે કૂવો ખોદતા સમયે પથ્થર પડતા 2 વ્યક્તિઓ કૂવામાં દટાયા હતા. આ શ્રમિકો કૂવામાં દટાયા હોવાથી જાણ થતાં તંત્ર દોડતું થયું હતું અને બંને વ્યક્તિઓને બચાવવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું, તો સ્થાનિકો પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા.
હાલ મતદાન જાગૃતિના કાર્યક્રમો ચાલી રહ્યા છે, ત્યારે દેવભૂમિ દ્વારકા ખાતે પણ મતદાન જાગૃતિ કાર્યક્રમ હેઠળ મતદાન કરેલ વ્યક્તિને શિવરાજપુર બીચ ખાતે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે, તેમજ દ્વારકાની તમામ હોટલોમાં 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આગામી ચૂંટણી જે લોકસભાની આવી રહી છે તેમાં સરકાર દ્વારા અને વહીવટી તંત્રો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં મતદાન થાય અને સશક્ત સરકારનું નિર્માણ થાય એવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા અનેક જાગૃતિના રૂપે અનેક પગલાઓ લેવામાં આવ્યા છે અને અનેક જાહેરાતો કરવામાં આવે છે, જેમાં સરકાર દ્વારા જે લોકો મતદાન કરવા જશે એને શિવરાજપુર બીચની 7 થી 9 સુધી એન્ટ્રી મતદાન જે બતાવશે ટીક એમને એન્ટ્રી ફ્રી રાખવામાં આવેલ છે. તેમજ આ પહેલમાં દ્વારકા હોટલ એસોસિએશન પણ ભાગ લેશે અને આ 7 થી 9 તારીખ દરમિયાન જે લોકો મતદાન કરીને પોતાની આંગળીનું નિશાન બતાવશે એમને ફૂડમાં 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને લોકોને આ જાગૃતિના ભાગરૂપે સરકારની આ પહેલમાં હોટલ એસોસિએશન ખૂબ જ બિરદાવે છે અને મોટી સંખ્યામાં લોકો મતદાન કરે તેવી અપીલ હોટલ એસોસિએશન કરે છે. પોરબંદરના સોબર ગ્રુપ દ્વારા દર વર્ષે જરૂરિયાતમંદ પરિવારોના મૃતકોના અસ્થિઓનું હરિદ્વાર ખાતે વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ ગ્રુપ દ્વારા અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું. પોરબંદરના સોબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા દર વર્ષે જરૂરિયાતમંદ પરિવારોના મૃતકોના અસ્થિઓનું હરિદ્વાર ખાતે વિસર્જન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ ગ્રુપ દ્વારા પોરબંદરના સ્મશાન ખાતે રહેલા મૃતકોના અસ્થિઓ તેમજ ગ્રામ્ય પંથકમાં રહેતા મૃતકોના અસ્થિઓનું હરિદ્વાર ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. સોબર ગ્રુપ ઓફ પોરબંદર અમે દર વખત અસ્થિ વિસર્જન કરવાનું હરિદ્વાર ખાતે જઈએ છીએ. આ વખતે 71 અસ્થિનું અસ્થિ વિસર્જન અમે હરિદ્વાર હરકી પેઢી ખાતે કરેલ છે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે. એમાં ગ્રામ્ય વિસ્તાર અને પોરબંદર વિસ્તારના અસ્થિઓ સામેલ હતા. એમાં સોબર ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા જરૂરિયાતમંદ પરિવારોના મૃતકના અસ્થિઓનું હરિદ્વાર ખાતે ધાર્મિક પૂજા વિધિ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા કલેક્ટરે પ્રજ્ઞાચક્ષુ મતદારોની મુલાકાત લઈ બ્રેલ લિપી સ્લીપનું વિતરણ કરી તેમની સાથે સંવાદ કર્યો હતો અને અન્ય મતદારોને મતદાન કરવા માટે પ્રજ્ઞાચક્ષુઓ પ્રેરણા આપે તેવી અપીલ પણ આ તકે કલેક્ટરે કરી હતી. પોરબંદર લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન આગામી તારીખ 7 મેના રોજ યોજનાર છે. મતદાન કરવા માટે દિવ્યાંગો અને યુવાઓ, સિનિયર સિટીઝન પણ આગળ આવે અને અવશ્ય મતદાન કરી અન્યોને મતદાન કરવા પ્રેરણા આપે તેવા પ્રયાસો જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા કરવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણીએ કમલાબાગ પાસે આવેલા MM સ્કૂલના સામે એપાર્ટમેન્ટમાં રહેતા પ્રજ્ઞાચક્ષુ દંપતીઓની રૂબરૂ મુલાકાત કરી હતી. આ પ્રજ્ઞાચક્ષુ દંપતીને બ્રેઇલ લિપી મતદાન સ્લીપ આપી હતી. આગામી તારીખ 7 મેના મતદાનના દિવસે તેઓ અવશ્ય મતદાન કરે તેમજ અન્યોને પણ મતદાન કરવા પ્રેરણા આપવા અનુરોધ કર્યો હતો. ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે હાલમાં વોટર ઇન્ફોર્મેશન સ્લીપનું વિતરણ ઘરે ઘરે જઈને BLO દ્વારા થઈ રહ્યું છે. આ તબક્કે પોરબંદર ખાતે કમલાબાગની બાજુની એક સોસાયટીમાં અમે 2 પ્રજ્ઞાચક્ષુ મતદારો છે એમના ઘરની મુલાકાત લઈ અને ખાસ એમના માટે બ્રેલ લિપિમાં તૈયાર કરવામાં આવેલી વોટર ઇન્ફોર્મેશન સ્લીપનું અમે વિતરણ કર્યું છે અને એમનો પ્રતિભાવ મેળવ્યો છે. 2 દિવ્યેશભાઈ અને વર્ષાબેન બંને હસબન્ડ વાઈફ પ્રજ્ઞાચક્ષુ છે. દિવ્યેશભાઈ શિક્ષક તરીકે જોબ કરે છે અને દરેક ચૂંટણીમાં આ ઘરના 4 મતદારો વર્ષાબેન અને દિવ્યેશભાઈ અને એમના મધર અને ફાધર એ લોકો અચૂક મતદાન કરે છે અને એમની મારફતે સૌને પ્રેરણા મળે છે. એમની અડોશપડોશમાં પણ બધા લોકો મતદાન કરવા માટે જાય છે અને એમને માટેની જે વ્યવસ્થા હતી એમને આજે સમજૂત કર્યા છે. બ્રેલ લિપિમાં અમારી સામે જ એમણે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ વાંચી અને પોતાના માટેની માહિતી મેળવી છે. એમને એમના મતદાન મથકનો લોકેશન વગેરેની બધાની ખ્યાલ છે. મતદાનનો સમય, તારીખ વગેરે પણ એમને ખ્યાલ છે અને એ લોકો અચૂક મતદાન કરે છે અને બધાને પ્રેરણા આપે છે. મારી આપણા પોરબંદર લોકસભા મત વિસ્તારના અને વિધાનસભા મત વિસ્તારના તમામ મતદારોને અપીલ છે કે જો વર્ષાબેન અને દિવ્યેશભાઈ એ લોકો પણ પોતાના મતાધિકારનો દરેક ચૂંટણીમાં અવશ્ય ઉપયોગ કરતા હોય તો આપણે સૌએ પણ એમાંથી પ્રેરણા લઈ અને આપણા મતાધિકારનો અચૂક ઉપયોગ કરવો જોઈએ. થેન્ક યુ.
પ્રજ્ઞાચક્ષુ દંપતી સાથે કલેક્ટરે સંવાદ કરતા તેઓએ પણ મતદાન જાગૃતિની આ ઝુંબેશમાં જોડાવાની ખાતરી આપી અને મતદાન કરવા સૌને અપીલ કરશે તેમ જણાવ્યું હતું. કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ રૂબરૂ આ વિસ્તારમાં ઘરે ઘરે જતા રહેવાસીઓમાં પણ લોકશાહીના પર્વનો ઉમંગ વધ્યો હતો. આ તકે જિલ્લા પોલીસ વડા ભગતસિંહ જાડેજા અને મદદનીશ ચૂંટણી અધિકારી સંદીપ જાદવ સહિતના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં બગીચા રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખવા રજૂઆત. વેકેશન અને ઉનાળાના દરમિયાન સમયમાં ફેરફાર જરૂરી. પોરબંદરમાં પાલિકા તંત્રની વધુ એક ઘોર બેદરકારી. ચોપાટી પર ફ્રૂટ ઝોનનું લોકાર્પણ ન થતા 1 કરોડ પાણીમાં ગયાની ચર્ચા. દેવભૂમિ દ્વારકામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ હેઠળ ખાસ ડિસ્કાઉન્ટ. શિવરાજપુર બીચમાં મતદારોને ફ્રી એન્ટ્રી તો હોટેલમાં 7% ડિસ્કાઉન્ટ. ધોરાજી અને ઉપલેટા પંથકમાં ઉનાળાની ગરમીનો પ્રકોપ. આકરા તાપથી લોકો અકળાયા તો રસ્તાઓ બન્યા સુમસામ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.